હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે લાસ્ટ ડે છે, ડે 9. અત્યારે વાગ્યા છે 8 અને અમે રેડી થઈને બ્રેકફાસ્ટ કરી લીધો છે અને બસ હવે દાર્જિલિંગથી બાગડોગરા એરપોર્ટ માટે નીકળવાના છીએ. ફ્રેન્ડ્સ, ગાડી આવી ગઈ છે, સામાન બી મુકાઈ ગયો છે, તો બસ હવે નીકળીએ છીએ બાગડોગરા માટે. અહીંયા લાસ્ટ ડે હતો એટલે રિવ્યૂ માટે વિડીયો લેવાનો હતો, એટલે એમણે વિડીયો લીધો અમારો. સારું છે એમ કે અજય મોદીમાં, પણ જે રીતે અમે પેકેજ લીધું હતું પ્રીમિયમનું એ પ્રમાણે થોડુંક અમુક હોટલો લાચુનમાં થોડી નથી ગમી, બાકી ઓલ એવરેજ. ત્યારે 8:10 થઈ છે તો બી અહીંયા ટ્રાફિક થઈ ગયું છે. જો તો દાર્જિલિંગથી બાગડોગરાનો એરપોર્ટનો જે ડિસ્ટન્સ છે એમ કે 3 અવર છે, પણ અહીંયા ટ્રાફિકના લીધે અમે 2 કલાક વહેલા નીકળ્યા છે હજી પણ, એટલે ટોટલ 5 કલાક અમારે રાખ્યો છે ટાઈમ અહીંયાથી ખાલી એરપોર્ટ પહોંચવા માટે. કારણ કે અમારી ફ્લાઇટ છે 2:45 વાગે, પણ અમે 1 વાગ્યા સુધી પહોંચી જઈએ એવું કરીએ, કેમ કે વચ્ચે ટી ગાર્ડન બી જોવાનું છે, તો કદાચ ત્યાં બી થોડો ટાઈમ જાય. અને ટ્રાફિકમાં, કારણ કે બહુ જ ટ્રાફિક છે અહીંયા. ગાર્ડનમાં આવી ગયા છીએ અમે અને અહીંયા ઊભા છીએ. જો આ ટી ગાર્ડન છે. હેલો ફ્રેન્ડ્સ, અમે 12 વાગે અહીંયા એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા, પણ લગેજ ચેકિનમાં અને એમાં જ અમારે કલાક થઈ ગયો, એટલે 1:30 જેવું થઈ ગયું હતું. 1-1:30 વાગી ગયા હતા. અને અહીંયા બહુ જ ભીડ છે બાગડોગરા એરપોર્ટ ઉપર. અત્યારે બધી ફ્લાઇટ મીન્સ બહુ ઓછા ડિસ્ટન્સમાં વધારે ફ્લાઇટ છે, ટાઈમ ડિસ્ટન્સમાં, અને બહુ જ ભીડ છે. આખું એરપોર્ટ ફૂલ ભરેલું છે. ને અમારી ફ્લાઇટ બસ હવે આવતી જશે 2:45 વાગે. પછી થોડી વારમાં જ અમારે જઈશું હવે. ફાઇનલી અમે અમદાવાદ આવી ગયા પાછા રિટર્ન. ત્યારે વાગ્યા છે 6:45 અને પાછા અમે રિટર્ન થઈ ગયા. એન્ડ ધ ટ્રીપ.